ઉનાળાની શરૂઆત પહેલા ગીરમાં વન વિભાગ સક્રિય થયું છે। ફાયર એલાર્મની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આ માત્ર આગને રોકવાનો પ્રયાસ નથી, પરંતુ જંગલના ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનું એક સુવ્યવસ્થિત ફાયર મેનેજમેન્ટ છે। શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચેનો આ સમયગાળો ફાયર લાઇન માટે સર્વોત્તમ માનવામાં આવે છે। જંગલના મુખ્ય માર્ગોની બંને તરફ અંદાજે 15-15 મીટરના વિસ્તારમાં કંટ્રોલ બર્નિંગ કરવામાં આવે છે અને આ કામગીરી પાછળનો મુખ્ય હેતુ એ છે કે જો જંગલમાં ક્યાંય આકસ્મિક આગ લાગે તો આ નિર્ધારિત કરેલી ફાયર લાઇન આગને આગળ વધતા અટકાવવા માટે મજબૂત અવરોધ તરીકે કામ કરે। આ પ્રક્રિયાથી માત્ર આગ જ નથી અટકતી, પરંતુ ગીચ બની ગયેલા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ માટે માર્ગ પણ ખુલ્લો બને છે। फायर लाइन में हमारे जो जंगल के जनरली जो रास्ते होते हैं उसके दोनों तरफ में हम लोग लगभग 15-15 मीटर की जो है फायर लाइन करते हैं। फायर लाइन से फ़ायदा ये होता है कि अगर कोई आकस्मिक दव लगती है जंगल में तो वो पूरे जंगल में नहीं फैल जाए, तो उससे उसको एक ब्रेक भी मिलता है। दूसरा एक ये है कि जंगल जो रास्ते जो है हमारे उसके दोनों तरफ में जो हैबिटाट जो होता है, अगर मान लीजिए कि वो गीच हो गया है तो उसको भी थोड़ा सा हैबिटाट की ओपनिंग भी होती है, तो ये भी फ़ायदा मिलता है। साथ ही साथ मान लीजिए कि कोई टिक्स वगैरह है, इंसेक्ट वगैरह मतलब कि जो डिजीज़ वगैरह कर सकते हैं लैंड में फर्दर, तो वो भी कंट्रोल में रहते हैं।